આપણે બજાર શબ્દ સાંભળીએ એટલે આપણા મગજમાં એક જ ચિત્ર આવે કે ઘણી બધી દુકાનો હોય જેમાં લોકો ખરીદી કરવા જતા હોય, પરંતુ શેર બજાર માટે આવું કોઈ બજાર હોતું નથી. તો શેર બજારમાં કઈ રીતે ખરીદી કરવી? નમસ્કાર મિત્રો, આજે આપણે સમજીશું શેર બજાર એટલે શું. શેર બજારને સમજવા માટે પહેલા બે જે શબ્દો છે તેને અલગ અલગ કરીએ. એક છે શેર. શેર એટલે શું? શેર એટલે કોઈ કંપનીનો હિસ્સો. જ્યારે તમે કોઈ કંપનીના શેર ખરીદો છો એનો મતલબ તમે એ કંપનીની અંદર ભાગીદારી ખરીદો છો, તે કંપનીનો તમે એક ભાગ બનો છો. તે શેર ક્યાંથી ખરીદવા? તો શેર ખરીદવા માટેની પ્રોસેસ સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનિક હોય છે. સ્ટોક એક્સચેન્જીસ પર અલગ અલગ પ્રકારની કંપનીઓ લિસ્ટેડ હોય છે જ્યાંથી તમે શેર ખરીદી શકો છો. સ્ટોક એક્સચેન્જીસ પરથી આપણે ડાયરેક્ટ કોઈ કંપનીમાં શેર ખરીદી નથી શકતા. તેના માટે બ્રોકરોનું એક માધ્યમ હોય છે. આપણે કોઈ શેર ખરીદવો હોય તો બ્રોકરોને ટેલિફોનિક માધ્યમથી અથવા તો તેમની એપ્લિકેશનથી ઓનલાઈન આપણે શેર ખરીદી શકીએ છીએ. કંપની પોતાના શેર સ્ટોક એક્સચેન્જની અંદર લિસ્ટ કરે છે. આપણે ડાયરેક્ટ સ્ટોક એક્સચેન્જ જોડે ટ્રેડિંગ કરી શકતા નથી. તો આપણે અને સ્ટોક એક્સચેન્જ બેની વચ્ચે એક માધ્યમ પૂરું પાડે છે બ્રોકરો. બ્રોકરો બે પ્રકારના હોય છે, એક ડિસ્કાઉન્ટ બ્રોકર અને એક ફૂલ ટાઈમ બ્રોકર. ફૂલ ટાઈમ બ્રોકર એટલે એવા બ્રોકરો કે જેઓ તમને શેર ખરીદ વેચાણ માટે પ્લેટફોર્મ તો પૂરું પાડે છે, એ સિવાય તમને શેર ખરીદવા માટેની સલાહ પણ આપશે. તમને એક એડવાઇઝર નિયુક્ત કરીને આપશે જે તમને શેર ખરીદવા અને વેચાણ માટે સલાહ આપશે. સામાન્ય રીતે ડિસ્કાઉન્ટ બ્રોકર કરતાં ફૂલ ટાઈમ બ્રોકરોનું બ્રોકરેજ ચાર્જિસ વધુ હોય છે. જ્યારે બીજા છે ડિસ્કાઉન્ટ બ્રોકર. ડિસ્કાઉન્ટ બ્રોકર એટલે એ પ્રકારના બ્રોકર જેઓ તમને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. મોટાભાગે એ લોકોનું કામ ઓનલાઈન ચાલતું હોય છે. ઓનલાઈન એક એપ્લિકેશન હોય, એ એપ્લિકેશનમાંથી તમે તમારી રીતે ઓર્ડર આપી શકો છો અને શેરનું ટ્રેડિંગ કરી શકો છો. એમાં તમને કોઈ પ્રકારનો સલાહકાર નિયુક્ત કરવામાં આવતો નથી. તમારે તમારી રીતે તમારી સમજ બુદ્ધિથી તમારે શેર ખરીદ અથવા વેચાણ કરવાના હોય છે. શેરનું ટ્રેડિંગ કરવા માટે આપણી પાસે એક ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે.